નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 10/6/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ શહેર તેમજ ગોંડલ શહેર સહિત ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો। રાજકોટમાં આવેલ સદર ખાટકીવાસ વિસ્તારમાં લોહીની નદીઓ વહેવા લાગી। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શાળાઓનું નવું શિક્ષણ સત્ર શરૂ, છતાં પાઠ્યપુસ્તકોના કોઈ ઠેકાણા નથી। રાજકોટમાં જેબીપીના કાર્યકરો દ્વારા ગોંડલ ચોકડી પાસે ચક્કાજામ કરવામાં આવ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ તેમજ ગોંડલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2014 લોકસભાની ચૂંટણી સમિતિના ચેરમેનનું સુકાન રાષ્ટ્રીય કારોબારીમાં આપવામાં આવતા રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો। રાજકોટ શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો આજે મન મૂકીને ઢોલ અને નગારાના તાલે નાચ્યા હતા। આ સમયે કાર્યકરોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટીની ગોવા ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી અધ્યક્ષના ચેરમેન તરીકેની નિમણૂક થયેલ છે, ત્યારે અમે રાજકોટ શહેર ભાજપ એમને શુભેચ્છા પાઠવી અને આતશબાજીનો કાર્યક્રમ રાખેલ છે અને ખૂબ સફળ થશે। જે કોઈ પણ જવાબદારી નરેન્દ્રભાઈની કોઈ પણ ગમે ત્યારે આપેલ છે ત્યારે ખૂબ સફળ થયેલ છે અને 2014ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી લઈ આવી અને પાર્ટીને 2014માં કેન્દ્રમાં સરકાર તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસશે। દેશના લાખો કાર્યકર્તાઓની લાગણી અને દેશના મહત્તમ મતદારોની પણ લાગણી ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે લાગણી ધ્યાનમાં લીધી છે અને આજે રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેશની આગામી ચૂંટણી માટે ભાજપની ચૂંટણી સમિતિના ચેરમેન તરીકે જાહેરાત કરી છે, ત્યારે દેશની જનતા આજે આનંદમાં અનુભવે છે। રાજકોટના કાર્યકર્તા, ગુજરાતના કાર્યકર્તાઓ પણ આનંદમાં અનુભવે છે અને જે રીતે ગુજરાતના લોકોની પણ લાગણી હતી, દેશના લોકોની પણ લાગણી હતી અને આગામી દિવસોમાં કોંગ્રેસ સામે જે રીતે નેતાગીરીની આવશ્યકતા હતી, નરેન્દ્રભાઈ મોદીના એક સક્ષમ નેતૃત્વમાં દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં બનશે એ આજે નિશ્ચિત બની ગયું છે અને કોંગ્રેસ જાણે બોખલાણી છે એવી રીતે જવાબ આપી રહી છે। ત્યારે દેશનું મતદાર આજે રાજી છે, દેશભરમાં જશ્ન છે, કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહનું માહોલ ફેલાણું છે અને રાજકોટમાં આજે અમે ખૂબ આનંદથી સૌ મોજથી નાચ્યા છે, ફટાકડા ફોડ્યા છે, ઢોલ ત્રાસાથી એમને વધાવ્યા છે અને ખૂબ એમને અભિનંદન આપ્યું છે। રાજકોટમાં આવેલ સદર ખાટકી વિસ્તારમાં લોહીની નદીઓ વહેવા લાગી। રાજકોટ મહાનગરપાલિકા કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરના સદર ખાટકીવાસ વિસ્તારમાં મહાનગરપાલિકા સંચાલિત કતલખાનાનું લોહી નળના પાણીમાં ભળી જતા લોહીની નદીઓ વહેવા લાગી હતી। સામાન્ય રીતે આપે પાણીની નદીઓ જોઈ હશે, પણ શું આપે કદી લોહીની નદીઓ જોઈ છે? રાજકોટ શહેરમાં એક વિસ્તાર એવો છે કે જ્યાં વગર ચોમાસે આ વિસ્તારમાં લોહીના પાણીની નદીઓ જોવા મળે છે। રાજકોટના સદર ખાટકીવાસ વિસ્તારમાં રાજકોટ કોર્પોરેશન સંચાલિત કતલખાનાના લોહીને સંગ્રહ કરવા માટે કુંડી બનાવવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા આ કુંડીમાંથી લોહી ઉપાડી જવામાં આવે છે, પરંતુ કેટલાક સમયથી કોર્પોરેશનનો કોઈ પણ કર્મચારી ન ફરકતા આ લોહીનું પાણી આ વિસ્તારના રોડ પર આવી ગયું હતું, જેથી આ વિસ્તારમાં લોહીની નદીઓ વહેવા લાગી હતી। આ ગંદકીવાળું લોહીના પાણી એટલી હદ સુધી ખરાબ હતું કે બાજુમાંથી પસાર થતા લોકો મોઢે રૂમાલ બાંધીને નીકળવાનું પસંદ કરે છે। આ લોહીનું પાણી આ વિસ્તારમાં નીકળતી પાણીની પાઇપલાઇનમાં ભળી જતા પીવાના પાણીના નળમાંથી પણ લોહીવાળું પાણી બહાર આવતું હતું, જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેથી આ પાણીનો ઉપયોગ કરી શકાતો નથી। એટલું જ નહીં, આ પાણી પીવાથી ઘણા લોકો બીમાર પણ
પડ્યા હતા. ફાતમાબેન જમાલભાઈ કટારિયા, ભીલવાસ શેરી નંબર 4 માં રહીશી, સદર ખાટકીવાડ, હુસેની ચોક. અને ગંદકીનું પાણી, ગટરનું, ગુનું, નરકનું બધું, કમેલાનું બધું ગંદુ પાણી ઘરમાં બારે માસ. અમારે 24 કલાક ચોમાસું રહે છે અહીંયા. ને લોહી નલમાં નકરું લોહીનું જ પાણી આવે છે ને અમારા ઘરમાં બીમારી થઈ પડી છે નકરી. ને ઘરમાં નકરું જીવ જનાવર બધું આ પાણીમાં આવે છે ને કોઈ ધ્યાન દેતું નથી. ગટર વાળાને રજૂઆત કરી છે, ગટર વાળા આવતા નથી કોઈ. ને આવે તો 20 ફોન કરી દે, એક વખત આવે ને ગટર કાઢીને વયા જાય. પાછું ઈનો ઈ જ છે. ને જો 2 મહિનાથી મારા ઘરનું માણસ બીમાર પડ્યું છે, ઉકાઈને પાણી થઈ ગયું છે ઘરમાં. ને કઈ હવે બોલો, કોઈ નથી, ધ્યાન જ નથી દેતા. આ અંગે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કર્મચારી ફરકતું ન હતું. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. જો વહેલી તકે તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે રાજકોટમાં વહેતી આ લોહીની નદી નરેન્દ્ર મોદીના રાજમાં અને રાજકોટ મહાનગરપાલિકાની સત્તામાં ક્યારે અટકશે તે જોવું રહ્યું. રાજકોટના જૂના વોર્ડ નંબર 14 અને નવા વોર્ડ નંબર 9ના સદર ખાટકીવાસ અને સ્લોટર હાઉસની અંદર અવારનવાર ચોમાસામાં અને ચોમાસા પછી પણ એટલી બધી ગંદકી ફેલાય છે. પરિણામે સ્લોટર હાઉસનું લોહી જે હોય છે એ મ્યુનિસિપાલિટી લઈ જવાને બદલે અહીંયા છલકાય છે અને છલકાઈને બહાર નીકળે છે. લોકોની લાગણી દુભાય છે. ઠક્કર બાપા છાત્રાલય રોડ કહેવાય છે. બાજુમાં એક ઈગલનું મોટું પેટ્રોલ પંપ આવ્યું છે. જે લોકો આવે છે ત્યાં સુધી પાણી પહોંચે છે, લોકોના ઘરમાં પાણી પહોંચે છે. આ બાબતે આ વિસ્તારના હબીબભાઈ કટારિયા, ગનીભાઈ વગેરેએ ખૂબ જ ફરિયાદો કરી છે. અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે, છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. જાણે મુસ્લિમ વિસ્તાર કોર્પોરેશનમાં જ ન હોય એવું આ લોકો વર્તાવ કરે છે. અત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને જે લોહી બહાર નીકળે છે એ પાણીમાં ઘૂસવાથી પીવાના પાણીના નળમાં ભરાઈ જાય છે. આ તરફ ધ્યાન આપે એવી આ વિસ્તારના તમામ લોકોની અરજી છે, વિનંતી છે. છતાં પણ કોર્પોરેશન અને અહીંથી ચૂંટાયેલા જે સભ્યો છે એ કોઈ દેખાતા નથી, બોલાવો તો આવતા નથી. અને કોર્પોરેશન બને એટલી આ વોર્ડ તરફ પોતાની લાગણી ન હોય એવો વર્તાવ કરે છે. એની સામે અમારી રજૂઆત છે. સુલેમાન, મારું નામ સુલેમાન સંગાર. હું મુસ્લિમ જમાતનો આગેવાન છું. સદર આમ સુન્ની મુસ્લિમ વકફ કમિટીનો ઉપપ્રમુખ છું. રાજકોટ મહાનગરપાલિકાની ફરી એક બેદરકારી રાજકોટ શહેરમાં સામે આવી છે. વાત છે રાજકોટના સદરવાડ વિસ્તારની કે જ્યાં કતલખાનાનું લોહીવાળું પાણી અહીંની ગટરોમાં ભળી ગયું છે. પાલિકાની પાઇપલાઇન, જે પાણીની પીવાની પાઇપલાઇન આવે તેમાં ભળી ગયું છે, જેથી આ પાણીની ખાબોચિયા લોહીવાળું પાણી આ રસ્તા ઉપર ફરી વળ્યું છે અને લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે. આ સાથે આપણે વિસ્તારના આગેવાન ઉપસ્થિત છે, તેમની પાસે જાણીએ કે આ શું છે સમગ્ર ઘટનાની વિગત અને આ કઈ રીતે પાણી. જી, આપને જણાવશો કે આ કઈ રીતનું પાણી છે અને શા માટે આવી રીતે બહાર આવ્યું છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે કતલખાનું છે એ કતલખાનાના અંદર લોહીને સંગ્રહ કરવા માટેની એક કુંડી બનાવી છે. એ કુંડી દર વખતે કોર્પોરેશન દ્વારા એક લોહી ઉપાડી જવામાં, પણ છેલ્લા કેટલા દિવસથી એ લોહીની કુંડી કોઈ ઉપાડતું નથી, જેના કારણે એ લોહી રોડ ઉપર આવી ગયું છે અને નળ દ્વારા લોકોના પીવાના પાણીમાં પણ ભળી ગયું છે અને લોકોના ઘરમાં પણ ઘૂસી ગયું છે. કોર્પોરેશન દ્વારા અમે ઘણી વખત રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન દેતું નથી. અમે તો શ્રી કમિશનર સાહેબ અજય ભાદુ સાહેબને પણ વિનંતી કરી છે કે રાજકોટ મ્યુનિસિપલ સંચાલિત કતલખાનાની આ મુલાકાત લ્યો અને લોકોને આમાંથી મુક્ત કરાવવી વિનંતી છે. અચ્છા, તો આ હતા વિસ્તારના આગેવાન જેઓએ જણાવ્યું કે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને આ વિસ્તારની કાંઈ પડી નથી. જો મ્યુનિસિપલ કમિશનર વહેલીમાં વહેલી તકે આ વિસ્તારનો આ ઉકેલ નહીં લાવે તો અહીંના લોકો દ્વારા પર એક આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સત્ય મનસોરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આવતીકાલથી શૈક્ષણિક સત્ર શરૂ, છતાં પાઠ્યપુસ્તકોના કોઈ ઠેકાણા નથી. ચાલુ વર્ષે ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમનો અભ્યાસક્રમ બદલી નવા પુસ્તકો અમલી બનાવવા વિક્રેતાઓ પાસે હજુ સુધી નવા પાઠ્યપુસ્તકોનો સ્ટોક પહોંચ્યો નથી. જ્યારે બીજી તરફ આવતીકાલથી રાજ્યભરની તમામ શાળાઓ ખુલી રહી છે, ત્યારે પૂરતા પ્રમાણમાં કે અમુક તો પુસ્તકો આવ્યા જ નથી. જેમ કે ધોરણ 6 થી 12 ના અંગ્રેજી માધ્યમના સરકાર માન્ય પુસ્તકો અમારા સુધી પહોંચ્યા જ નથી. ધોરણ 11-12 ના ગુજરાતી માધ્યમના મોટા ભાગના વિષયના પુસ્તકો
નથી આવ્યા તથા ધોરણ 9 થી સંસ્કૃતની અને ધોરણ 10 ના સંસ્કૃત અંગ્રેજીના પુસ્તકો હજુ આવ્યા જ ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો માટે ધક્કા ખાઈ રહ્યા છે. વિક્રેતાઓના કહેવા પ્રમાણે આવતા એક સપ્તાહ સુધી કોઈ શક્યતા લાગતી નથી. પાઠ્યપુસ્તક પાછળ વિદ્યાર્થી, વાલી અને શાળાના સંચાલકોમાં દેકારો બોલી રહ્યો છે. છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. જોકે અમુક શાળા પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકોનો સહારો લઈ અભ્યાસક્રમ શરૂ કરાવી દેશે, પરંતુ સરકારના પાઠ્યપુસ્તક વગર બધું જ નકામું છે. ત્યારે વિદ્યાર્થીઓને ક્યારે પાઠ્યપુસ્તક મળશે તે જોવું રહ્યું. નરેન્દ્ર પટેલ મારું નામ છે. મારા છોકરા જે 8 દિવસથી હું પુસ્તક માટે સતત આવું છું રવિ પ્રકાશનમાં. એ સિવાયથી 6 થી 5 પુસ્તક પ્રકાશનમાં હું ગયો છું. કઈ જગ્યાએ પુસ્તક મને મળતા નથી. ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકમાં કોઈ જગ્યાએ સરકારની બેદરકારી કે ભ્રષ્ટાચાર તમે જે ગણો હોય. ત્યારથી સ્કૂલો ખોલે છે, સ્કૂલોવાળા દબાણ કરે છે કે તમે પાઠ્યપુસ્તક લઈને આવો. બજારમાં પુસ્તક નથી, અમારે લેવા ક્યાં જવા? હંમેશા વિકાસની વાતો કરતી મોદી સરકારના રાજમાં વિદ્યાર્થીઓ થયા છે હેરાન. એક તરફ આવતીકાલથી તમામ શાળાઓની વેકેશન ખુલી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકો માટે વલખા મારી રહ્યા છે. ત્યારે મોદી સરકારને જવાબ આપવો પડશે કે ધોરણ 6, 7 અને 8 અને 9ના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને ક્યારે મળશે અને વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ ક્યારે શરૂ કરશે. સત્ય મનસોરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. વેકેશનમાં હવે દેશ વિદેશમાં ફરવા જવાની જરૂર નથી. રાજકોટમાં આવી ગયું છે આફ્રિકન જંગલ. રાજકોટ શહેરમાં સૌપ્રથમવાર આફ્રિકન જંગલની મજા માણો. નાના મોટા સૌને ગમે એવા આફ્રિકન જંગલના સથવારે. સાથે સાથે અવનવી રાઇડ્સ, અવનવા ખાણીપીણીના સ્ટોલ્સ, દેશ વિદેશની લક્ઝરિયસ મોજ શોખની વસ્તુઓ, સમગ્ર દેશના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ. રાજકોટની મધ્યમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં સૌપ્રથમવાર એક સાથે હરવા ફરવા માટેની અને વસ્તુ ખરીદીની માટેનું એક જ સ્થળ એટલે આફ્રિકન જંગલ. નાના મોટા સૌને ગમે તેવો વેકેશન મેળો, રોયલ મનોરંજનના નિષ્ણાંતોનું નવું નજરાણું. રાજકોટની મોજ શોખ અને ખાણીપીણીની શોખીન જનતા માટે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અદ્ભુત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાશિને જુઓ છો, પરિવાર સાથે આજે જ પહોંચી જાઓ. તારીખ 24 એપ્રિલથી 12 જૂન સુધી. સમય સાંજે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી. સ્થળ શાસ્ત્રી મેદાન, રાજકોટ. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સીટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથદ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથદ્વારા, રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, ડુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. Welcome to the King Electronics. King. TV, DPS या amplifier हो, King Electronics. Home theater system या television हो, King Electronics.
मल्टी सिस्टम या एलसीडी हो या डिश टीवी आईफोन लोक मेरा के बिजनेस मीटिंग માટે પીએ એમ્પ્લીફાયર ઉચ્ચ ગુણવત્તા વ્યાજબી દામમાં કિંગ ઇલેક્ટ્રોનિક્સ ના ઓબામા ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો છે રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ કિંગ ઇલેક્ટ્રોનિક્સ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટમાં જીપીપીના કાર્યકરો દ્વારા ગોંડલ ચોકડી પાસે ચક્કાજામ. રાજ્ય સરકાર દ્વારા ચોમાસું આવી ગયું હોવા છતાં હજી સુધી ખેડૂતોને પાક વીમો ન મળતા આજે જીપીપીના કાર્યકરો અને આગેવાનો દ્વારા રાજકોટના પ્રવેશમાં ગોંડલ રોડ ચોકડી ખાતે પાક વીમાના મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ સમયે જીપીપીના કાર્યકરો અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વાહનોને રોકી દેવામાં આવ્યા હતા. ભારે દેખાવો બાદ પોલીસ દ્વારા જીપીપીના કાર્યકરો અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે જીપીપીના મહામંત્રી ગોરધનભાઈ ઝડપિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયના ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયાની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગયો હતો. એક સમયે જે પોલીસમેન અને અધિકારીઓ સલામ ભરતા હતા તેઓએ આજે ગોરધનભાઈ ઝડપિયાની અટક કરી હતી. આ સમયે ગોરધનભાઈ ઝડપિયાએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકારે ખેડૂતોને વીમો આપવામાં ગુનાહિત બેદરકારી કરી છે. આખું વર્ષ દુકાળું ગયું છે. 112 ખેડૂતોએ આત્મહત્યા કરવાની ફરજ પડી છે અને એવા સંજોગોમાં ખેડૂતોના પ્રીમિયમ કપાયા છે 2012માં માર્ચ એપ્રિલમાં અને આજે બીજું વર્ષ ચાલુ થયું છે. ખાતર બિયારણ વગર ખેડૂતો દુઃખી છે. એના કારણે અમે રસ્તા રોકો આંદોલન કર્યું છે અને રાજ્ય સરકારે એક બેદરકારી બીજી કરી છે કે જે પ્રીમિયમ કપાણું છે એના ડેટા આપવાને બદલે જુદા જ ડેટા આપ્યા છે વીમા કંપનીને. એટલે રાજ્ય સરકારને ચેતવણી આપીએ છીએ કે આજે તો રાજકોટમાં રોક્યા છે, આખા સૌરાષ્ટ્રમાં રસ્તા રોકીશું, પણ ખેડૂતોનો પાક વીમો વહેલામાં વહેલો મળે એ માટેની અમારી લડત છે. રાજ્ય સરકારે પ્રીમિયમ કપાયાના એક ડેટા મોકલ્યા અને પાછો જુદો સર્વે કરાવ્યો જેથી કરીને પૈસા ના દેવા પડે. કેન્દ્ર સરકારે 700 કરોડ જમા કરાવી દીધા. રાજ્ય સરકારની દાનત ખેડૂતોને વીમો આપવાની નથી. એટલા માટે અમને ખબર પડી ગઈ છે કે રાજ્ય સરકાર વીમો આપતી નથી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ બનવાની ઉતાવળ છે અને અહીંયા ખેડૂતો આત્મહત્યા કરે છે, જ્યારે વિરોધ પક્ષ અહીંયા ગુજરાતમાં પતી ગયો છે, જેની જવાબદારી છે. એટલે અમે આ વિરોધ ઉપાડ્યો છે અને ધરતીનું ધાવણ ધાવેલા લોકો પોતાનો હક માગવાના છે. જીએસ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો અને સભ્યો સામે આંખ આડા કાન. જીએસ ક્રેડિટ સોસાયટીના સભ્યોને ઓફિસમાં બોલાવી ધમકી આપવામાં આવે છે, પરંતુ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે, જે અંગે પોલીસ અધિકારીઓ કાંઈ પણ જવાબ આપવા રાજી નથી. મગનું નામ મરી પાડતા નથી. 1 મહિના ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં એક પણ હોદ્દેદાર કે સભ્યની ધરપકડ કરવામાં આવી નથી. પૈસા અંગે વાત કરતા ખૂનની ધમકી આપવામાં આવે છે. આ મંડળી શિવસેનાના પ્રમુખ જિમ્મી અડવાણીના ભાઈની અને ગંગારામ અડવાણી સામે આંખ આડા કાન કરવામાં આવતા હોય તેમ જણાય છે. રાજકીય વગ ધરાવતી આ જીએસ ક્રેડિટ સોસાયટીના સંચાલકોનું કાંઈ પણ બગડે
બગડે તેમ નથી. આ અંગે પોલીસ શું કહેવા માંગે છે તે અંગે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જીએસ ક્રેડિટ સોસાયટીના માલિકોએ ગરીબ લોકોના શોષણ કરી અને કરોડો રૂપિયાનો એણે દિવાળું કર્યું છે. આજે ગરીબ માણસો પૈસો ભેગો કરી અને દર મહિને એમાં બચત કરતા હતા અને લોકો એની પાછળ વિશ્વાસમાં નામ વિશ્વાસ ક્રેડિટ સોસાયટીનું નામ રાખ્યું છે. એટલે આ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે અને લોકોને છેતર્યા છે. છેલ્લા 6 મહિનાથી આ બધી ભાંગજડ ચાલે છે. લોકો એની પાછળ દોડે છે પણ ભાગી ગયા છે, ક્યાં ઊંડા ઉતરી ગયા છે એ કોઈને ખબર નથી. અને આવા 25 થી 30 કરોડ રૂપિયાનું ગરીબ માણસોનું ફૂલકું ફેરવી અને આ જીબી અડવાણી અને એના બંધુઓ, એના ભાઈઓ આ બધા ભાગી ગયા છે. પોલીસને ખબર હોવા છતાં આજે પકડતા નથી અને જેને કારણે ગરીબ માણસો આજે દુઃખી થાય છે. પૈસો પાઈ ભેગો કરી અને ગરીબ માણસોએ પેટે પાટા બાંધી અને આ ક્રેડિટ સોસાયટીમાં પૈસા જમા કર્યા છે. જ્યાં સુધી એના પૈસાનું વળતર પાછું નહીં મળે ત્યાં સુધી અમે બધા ગરીબ માણસોને પડખે રહી અને એના પૈસા પાછા અપાવશું. અને જો નહીં આપે તો આ બધા જ આજે આત્મવિલોપન કરવાની તૈયારીમાં બેઠા છે અને ગાંધીજીના માર્ગે અમે આજે આગળ વધશું. જો પોલીસ આ લોકોને નહીં પકડે, અમને પૈસા નહીં અપાવે તો આ અમારી ખાતરી અને આ અમારું એલાન છે. તમારું નામ આપી દો. મારું નામ કરશનભાઈ વાઘેલા, કોર્પોરેટર વોર્ડ નંબર 3. ચંદ્રેશ પારવાણી છે અને જીએસ ફાઇનાન્સમાં મારા પૈસા રોકવાયેલ છે અને ઘણા સમયથી હું એમના પાસે પૈસા માગું છું. એ માટે મને છેલ્લે ઓફિસ બંધ કરી દીધી, પણ છતાંય મને સંજય પંડિતે જીમી અડવાણીની ઓફિસે બોલાવી અને ધમકી આપેલી, હથિયાર બતાવેલા કે હવે પછી આ પૈસા લેવા આવ્યો તો એના માટે જ અમે હથિયાર રાખ્યા છે. મારા લમણે બંદૂક રાખી છે અને મને ધમકી દીધી છે અને કે તારા પરિવારને ઉડાડી દેતો. એમાં ત્યારે ગંગારામ અડવાણી, જીમી અડવાણી અને સંજય પંડિતની હાજરી હતી અને અમારા કુટુંબની કોઈ સેફટી નથી. એના માટે મારો બચાવ પણ જોઈએ, મને મારા પૈસા પણ જોઈએ. 2 દિવસ પૂર્વે વીરપુર ગામે તણાયેલ વૃદ્ધની લાશ આખરે 36 કલાક બાદ મળી. વીરપુર ગામે શુક્રવારે સાંજના પડેલ મુશળધાર વરસાદમાં પોતાના ખેતરેથી મોટરસાયકલ પર ઘર તરફ પાછા ફરતા હેમંતભાઈ જાદવભાઈ ભરવાડ અને તેના ખેત ભાગીદાર નારણભાઈ બીજલભાઈ પરમાર વીરપુરની સીમમાં આવેલ હેમાંદ્રા ખોડિયાર મંદિર પાસેના સળિયામતી નદીના પુલ પરથી પસાર થતા હતા ત્યારે અચાનક પાણીનું વહેણ અને તણાવથી બંને વૃદ્ધો મોટરસાયકલ સાથે પાણીમાં તણાવા લાગ્યા હતા. જેમાં હેમંતભાઈ જેમ તેમ કરીને પુલ પર પાછા આવવામાં સફળ થયા હતા, પરંતુ નારણભાઈ પાણીના વહેણમાં તણાઈ જતા હેમંતભાઈએ વીરપુર પોલીસને જાણ કરી હતી, જેથી વીરપુર પોલીસ જેતપુર મામલતદારની આગેવાનીમાં 2 દિવસથી ગોંડલ અને રાજકોટની રેસ્ક્યુ ટીમ દ્વારા નારણભાઈની શોધખોળ કરવામાં લાગી હતી અને અંતે સાંજે 36 કલાક બાદ થોરાળા ડેમમાંથી રાજકોટની રેસ્ક્યુ ટીમ દ્વારા નારણભાઈનો મૃતદેહ શોધવામાં સફળ રહી હતી. પરમ દિવસે 7 તારીખના વીરપુરના નારણભાઈ બીજલભાઈ પરમાર દલિત એ વીરપુર ગામના નારણભાઈ હેમંતભાઈ ઠુંગા છે એની જમીન વાવવા રાખેલી. ત્યાંથી સાંજના વરસાદ બંધ રહી જતા પોતાના ઘરે હેમંતભાઈના મોટરસાયકલ ઉપર આવતા હતા અને હેમંદ્રા મંદિર નજીક ધાબી ઉપર પસાર થતાં અચાનક વધારે પૂર એકદમ પાણી આવી ગયું વરસાદનું. એમાં નારણભાઈ હેમંતભાઈ નીકળી ગયા અને હેમંતભાઈનું મોટરસાયકલ અને નારણભાઈ ઓકળામાં પાણીમાં તણાઈ ગયા, જેની આજ સુધી રાજકોટ ફાયર બ્રિગેડ, ગોંડલ ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક માણસોથી તપાસ કરતા આજે 11 વાગે ડેમમાંથી ખૂંચેલી હાલતમાં નારણભાઈની ડેડ બોડી મળી આવેલ છે, જેનું રાજકોટ અહીંયા વીરપુર સરકારી દવાખાને પીએમની કાર્યવાહી ચાલુ છે. ગામ વીરપુર પાસે આવેલ થોરાળા ગામની બાજુમાં નવલખો ડેમ કહેવાય છે. ત્યાંના એક પુલ પાસેથી 2 વ્યક્તિ તણાઈ જવાના ખબર મળતા રાજકોટ ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ટીમ કાલે સાંજે 5 વાગે મેસેજ મળતા કાલે રાતના આવેલ કામગીરી શરૂ કરેલ. બહુ અંધારું હોવાથી કામગીરીમાં સફળતા ન મળેલ, પણ વહેલી સવારે પાછા આવીને 8 વાગ્યાથી શોધખોળ ચાલુ કરેલ. સવારે 11 વાગે તે પુલ પાસેથી પડેલ વ્યક્તિ ત્યાંથી 3 થી 4 કિલોમીટર દૂર સુધી એક પાણીના પ્રવાહમાં ખૂંચી ગયેલ હાલતમાં મળેલ. તે લાશ ગામના સરપંચ હતા, ત્યાંના મામલતદારને સંતાઈ પોલીસવાળા હાજર હતા, તેમને સૂચિત કરેલ છે. સ્થળ પર રાજકોટ ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર સતત 4 કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢેલ હતી. તો મારું નામ છે લીડિંગ ફાયરમેન કૌશલ ગોસ્વામી તથા મારી રેસ્ક્યુ ટીમ સ્ટાફ.
મમ્મી સન્ડે સ્કૂલમાં રજા કેમ હોય? એસકેપી સ્કૂલમાં ભણતું આપનું બાળક આવું પૂછે તો નવાઈ ના પામતા, કારણ કે એસકેપી સ્કૂલના બાળકો સ્કૂલે જવાની જીદ કરશે, કારણ કે અહીંયા છે તદ્દન ભાર વગરનું ભણતર, ગુણવત્તાયુક્ત ઘડતર અને સર્વાંગી વિકાસ. એસકેપી સ્કૂલ, જ્યાં શિક્ષણ અપાય છે વિખ્યાત ટાટા ક્લાસ એજની મદદથી 3D પ્રોજેક્ટર દ્વારા, ઉપરાંત ઇલેક્ટ્રો રોબોટિક દ્વારા રોબોટિક્સ એજ્યુકેશન. એસકેપી સ્કૂલ પ્લે હાઉસથી ધોરણ 9 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, હોસ્ટેલની સુવિધા સાથે વિશાળ પ્લેગ્રાઉન્ડ, આધુનિક ઓડિટોરિયમ અને હાઈલી ક્વોલિફાઈડ ટીચર્સ. એસકેપી સ્કૂલ, પરનામી પાર્ક, નાના મહુવા સર્કલ પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે એમએસએલ લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. એમએસએલ લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. એમએસએલ કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઈસ મળે છે. એમએસએલ શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. એમએસએલ શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. આન બાન અને શાનની શાહી સવારી એટલે રોયલ એનફિલ્ડ. નવા જૂના બુલેટ લે વેચ માટે અમારી પાસે સિલેક્ટેડ નંબરવાળા બુલેટ છે. નવા પણ છે અને જૂના પણ છે. બુલેટના બધા જ મોડેલ જોવા મળશે, તે પણ દર રવિવારે. અમારી પાસે રોયલ એનફિલ્ડ, થંડરબર્ડ, ક્લાસિક, સ્ટાન્ડર્ડ તેમજ ઇલેક્ટ્રા જેવા બુલેટની રેન્જ જોવા મળશે. નાના બાળક માટે 49 સીસીનું કિડ્સ બાઇક પેટ્રોલ વાળું પણ હાજરમાં મળશે. બુલેટ લેવાનું જે વિચારતા હોય તેમને એકવાર અચૂક અમારી મુલાકાત લેવી. અમારું સરનામું છે તિરુપતિ કુરિયર્સ, મોટી ટાંકી ચોક. વધુ વિગત માટે આપ આ નંબર પર પણ સંપર્ક કરી શકશો. ફોન નંબર છે 97 272 45 000. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિરે નાગદેવતાના દર્શન. ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર આવેલ ઘનશ્યામનગર 1 શ્રી પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં અવારનવાર નાગદેવતા દર્શન આપતા હોય છે. શ્રાવણ મહિનાના સોમવારે અષાઢી બીજના દિવસે પણ નાગદેવતાએ દર્શન આપ્યા હતા. આજે પણ નાગદેવતાએ દર્શન આપતા ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આજ રોજ ગુંદાળા રોડ ઉપર આવેલા ઘનશ્યામનગર 1માં શ્રી પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં અવારનવાર નાગદાદા દર્શન દે. આની પહેલાં પણ એકવાર શ્રાવણ મહિનાના સોમવારે, અષાઢી બીજના દિવસે અને આવા તો અનેકવાર મંદિરમાં પણ નાગદાદા અવારનવાર દેખાય છે. આજે પૂર્ણ સ્વરૂપે નાગદાદા આવ્યા અને બધા ભક્તજનોને દર્શનનો લાભ દીધો. રાજકોટના વીર હનુમાન ચોકના રહેવાસીઓએ સીપી ઓફિસને આવેદનપત્ર આપ્યું. રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ વીર હનુમાન ચોક ખાતે રહેતા રોહિત, ભાવેશ, નિશાંત અને હિતેશ ઇલિયાસના ખોટા નામ આપી ધરપકડ કરવામાં આવેલ હતી. જે બાબતે પાંચેય શખ્સો કોઈ ગુનામાં સંડોવાયેલ નથી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા નથી, છતાં પોલીસે 2 વખત ધરપકડ કરેલ છે. પાંચેય શખ્સો તેમજ સાથે આવેલ રહેવાસીઓની માંગ છે કે નનામની અરજી કરનારની વિગતો સાચી ઠેરવે, નહીતર અમે ઉપવાસ ઉપર બેસીશું. ઉપર આ લોકો ખોટી અરજી કરે. અમે માતાજીના માંડવા પછી આ લોકોએ હાલતા 2 વાર અમારી ઉપર અરજી કરી. હું આ વીર હનુમાન ગ્રુપનો ઉપપ્રમુખ છું અને આ નનામી અરજીમાં અમને 2 ફેરે પકડી ગયા. આવો કાંઈ અમારી ઉપર ગુનો કાંઈ થતો નથી. અમે ટકનું લઈને ટકનું ખાઈ છીએ અને નનામી અરજી છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ શહેર તેમજ ગોંડલ શહેર સહિત ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો. રાજકોટમાં આવેલ સદર ખાટકીવાસ વિસ્તારમાં લોહીની નદીઓ વહેવા લાગી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શાળાઓનું નવું શિક્ષણ સત્ર શરૂ, છતાં પાઠ્યપુસ્તકોના કોઈ ઠેકાણા નથી. રાજકોટમાં જેબીપીના કાર્યકરો દ્વારા ગોંડલ ચોકડી પાસે ચક્કાજામ કરવામાં આવ્યો.
આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.